મહાકુંભમાં અર્પણ થયા શ્રી સ્વામિનારાયણ ભાષ્ય। એ મહાકુંભ કે જ્યાં યુગોથી આવી આધ્યાત્મિક તપસ્યાઓ થતી રહી છે। ભારતના આધ્યાત્મિક વારસાના વાહકો આ મહાકુંભમાં પધારે છે। તેમને ભદ્રેશ સ્વામીએ ભાષ્યો આપ્યા ત્યારે તેઓએ ભાષ્યનું ઉત્સાહથી સ્વાગત કર્યું। મહાકુંભ ખાતે વિરાજિત વિવિધ અખાડાઓના અગ્રણી આચાર્યો અને મહામંડલેશ્વરોએ આ ગ્રંથને સનાતન ધર્મની સમૃદ્ધ પરંપરામાં એક અમૂલ્ય ઉપહાર ગણાવ્યો। જૂના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ભાષ્યને મંગલ આશીર્વાદ આપ્યા અને ભાષ્યકાર મહામહોપાધ્યાયી સ્વામી ભદ્રેશદાસજીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા। આ ઉપરાંત નિર્વાણ પીઠાધીશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ, નિરંજન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદજી મહારાજ, આનંદ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદજી મહારાજ અને પરમાર્થ સાધક સેવા સંઘના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પ્રણવ ચૈતન્યપુરીજી મહારાજ તથા પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજે પણ આ ગ્રંથની પ્રશંસા કરી। આ અદ્વિતીય ક્ષણ ફક્ત ગ્રંથના સ્વાગત સુધી મર્યાદિત ન હતી, પરંતુ તેમાં પ્રસ્તુત વેદાંત, સ્વામિનારાયણ દર્શન અને સનાતન ધર્મના ગહન રહસ્યો પર પણ ગહન વિમર્શ થયો। સમકાલીન સમયમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રવર્તિત આ સિદ્ધાંત કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સનાતન ધર્મના સાધકો માટે ઉપયોગી છે। 2025ના મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ભાષ્યનું સ્વાગત એક ઐતિહાસિક ઘટના છે, જેનાથી ભારતીય દાર્શનિક, આધ્યાત્મિક અને સંત પરંપરામાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે।